2014-19 લોકોએ ભૂલ કરી એમ કહે છે કે અમારી ભૂલ કમળનું ફૂલ. પરંતુ તમારું જે શીર્ષ નેતૃત્વ જે છે કેજરીવાલજી પોતે અત્યારે જેલમાં છે, તો ભાઈ ગઠબંધનનું ગાળું કેટલું ચાલશે આગળ? ભગતસિંહની જેલમાં નાખ્યો તો આખો દેશ બહાર આવ્યો. અરવિંદજીને જેલમાં નાખ્યા એટલે આખો બહાર આવ્યું છે દેશ. એમ તો અમુક ક્ષત્રિય સમાજને તમને સપોર્ટ મળશે ખરો? કારણ કે જે પ્રકારે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ભાજપનો. પર્સનલી કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો, પરંતુ ભાજપના વિનાશના મુદ્દા છે, વિકાસના નથી. ઇન્ડિયા ગઠબંધનમાં સ્વાભાવિક છે ક્રોસ વોટિંગ થવાનો અમને ડર છે, નહીં તો અમે 2 સીટ માંગી હતી. અત્યારે આપણે આ ભાવનગરમાં આવ્યા છે. ગુજરાતની યાત્રા ચાલુ છે લોકસભાની, અને એવામાં અત્યારે ઈશુદાનભાઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આપણી સાથે છે. ઈશુદાનભાઈ, આજે ગઠબંધનની વાત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી જે છે, કારણ કે 24 સીટો કોંગ્રેસની છે, 2 સીટો તમારી પાસે આમ આદમી પાર્ટી. કયા પ્રકારની તૈયારી ભાવનગરની છે? બહુ જ રિસ્પોન્સ સારો છે, અને જે રીતે આગામી સમયમાં 26 સીટ ઉપર અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ ઇન્ડિયા ગઠબંધન, એમાં આમ આદમી પાર્ટી 2 ઉપર અને કોંગ્રેસ 24 ઉપર લડી રહી છે. ત્યાં બંને પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ લગાડીને મહેનત કરી રહ્યા છે. અહીંયા પણ તમે જોયું હશે કે માનીય શક્તિસિંહજી, માનીય એક ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ જોર લગાડી અને મહેનત કરી રહ્યા છે. અને સ્વાભાવિક છે કે આ વખતે 26ની જે બણગા ફૂંકે છે, 2014-19 લોકોએ ભૂલ કરી એ લોકો માને છે, હવે બેનરો લગાડ્યા છે કે અમારી ભૂલ કમળનું ફૂલ. એટલે ઇન્ડિયા ગઠબંધન ખૂબ સારી સીટો ઉપર જીતશે એવું મને આશા છે. પરંતુ તમારું જે શીર્ષ નેતૃત્વ જે છે કેજરીવાલજી પોતે અત્યારે જેલમાં છે, તો ભાઈ ગઠબંધનનું ગાળું કેટલું ચાલશે આગળ? આમાં તો ઉલટાનું સિમ્પથી ખૂબ લોકોમાં અત્યારે જે અમુક કેટલાક નિષ્ક્રિય કાર્યકર્તાઓ છે એ પણ ઘરમાંથી બહાર આવી ગયા છે. કારણ કે કોઈ લીડરને જ્યારે જેલમાં નાખે ને, ભગતસિંહની જેલમાં નાખ્યો તો આખો દેશ બહાર આવ્યો. અરવિંદજીને જેલમાં નાખ્યા એટલે આખો બહાર આવ્યું છે દેશ. હેમંત સોરેનને જેલમાં નાખ્યો એટલે આખો આદિવાસી સમાજ બહાર આવ્યો છે. એટલે ખૂબ મજબૂતાઈથી જો લીડરોને ખોટી રીતે જેલમાં નાખી જ શકાય, અને લીડરોએ જેલથી ડરવાનું ન હોય, પણ પછી પહોંચ છે વધતી હોય. પરંતુ અમુક ક્ષત્રિય સમાજને તમને સપોર્ટ મળશે ખરો? કારણ કે જે પ્રકારે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ભાજપનો. તમામ ક્ષત્રિય સમાજ છે, તમે જુઓ ખેડૂત સમાજ છે, માલધારી સમાજ છે, માલધારી વિરુદ્ધ કાયદો બન્યો છે, વેપારી સમાજ છે, જીએસટીમાં લૂંટ ચલાવી છે. એટલે તમામ સમાજો છે એ અત્યારે એક થઈને બેઠા છે, અને મને લાગે છે કે ખૂબ જ મજબૂતાઈથી લીડથી આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતશે. એટલે મારી વાત હતી પરસોત્તમ રૂપાલાજીનું જે નિવેદન આવ્યું છે એની ઉપર, કારણ કે જે પ્રકારે નિવેદન આવ્યું છે અને જે પ્રકારે વિરોધ જે થઈ રહ્યો છે. પર્સનલી કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો, પરંતુ કોઈ પણ રાજનેતા હોય કોઈ પણ સમાજને લઈને કોઈ ટિપ્પણી ના કરવી જોઈએ. અને આ તો બહુ જ ખરાબ ટિપ્પણી ગઈ છે. તમે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ તપાસો ને, તો એમને માતાજીઓએ, રાજપૂતિયાણીઓએ જોહાર કર્યા છે, એમણે માથા કપાવ્યા છે ધરતી માટે, બલિદાનો આપ્યા છે. અને એના ઉપર જ્યારે ટિપ્પણી કરવામાં આવે ત્યારે ખૂબ જ સ્વાભાવિક છે કે રોષ બધાને લાગે. આજે માત્ર ક્ષત્રિય સમાજ એક રોષ નથી, ગુજરાતનો એક નાગરિક રોષે ભરાયો છે કે જેમણે માથા આપ્યા છે આપણા માટે. તો મને લાગે છે કે ભાજપે અને અમે ભાજપની માનસિકતા જ એવી રહી છે. જી, એટલે આમાં ભાજપ જોડે તો વિકાસના મુદ્દાઓ છે અને ઘણી બધી વાતો છે, એવામાં એવું લાગતું નથી, કારણ કે નરેન્દ્ર મોદી ચહેરો એવો છે. ભાજપના વિનાશના મુદ્દા છે, વિકાસના નથી. તમે 1100નો સિલિન્ડર આવ્યો, તમે તમારા ઘરે પૂછજો કે એટલે 400નો સિલિન્ડરનો વિરોધ કરતું હતું ભાજપ, અત્યારે કેટલાનું મળે છે? પેટ્રોલ ડીઝલનો 62નો વિરોધ કરતું હતું, અત્યારે કેટલાનું મળે છે? તમે વિચાર કરો, ખેડૂતોને 2009માં શંકરસિંહ વખતે 1500-1800 રૂપિયા કપાસના ભાવ હતા, અત્યારે કેટલા મળે? આ બધા વિનાશના મુદ્દા છે ભાજપના. ભાજપમાં વિકાસ થયો છે માત્ર ભાજપના નેતાઓનો, કેટલાક અધિકારીઓનો અને કોન્ટ્રાક્ટરો પોતાના મિલીભગતનો, બાકી કોઈનો વિકાસ જ નથી. તમે હમણાં જ એક પ્રવચનમાં વાત કરી કે 400+ આંકડો પેટ્રોલના ભાવવાળો તમે વાત કરી હતી. હા, એટલે એ 400નું જે નારો આપે છે ને, એ પેટ્રોલ ડીઝલનો છે. 29 આવતા એમ કે ભૂલથી 400 કરી નાખો એટલે 400 કરી નાખી. ગેસનો સિલિન્ડર છે એ 1200-2200 કરી નાખશે, એટલે એના નારા છે. આગામી ચૂંટણી જીત્યા પછી માનો લો કે સકારાત્મક પરિણામ આવ્યું, એના પછીનું પ્લાન શું? બિલકુલ, જો અમારા આ 14 અને 19માં લોકોએ થોડી ભૂલ કરી, સાંસદો 26 મોકલ્યા, કોઈ ખેડૂતોનો મુદ્દો ન ઉઠાવ્યો, કોઈ ગુજરાતના મુદ્દા ન ઉઠાવ્યા, કોઈ મહિલાઓના મુદ્દા ન ઉઠાવ્યા. હવે જ્યારે અમારા સાંસદો ચૂંટાઈને જશે
ત્યારે બધા જિલ્લાઓના મુદ્દા છે એ ચકશે. છેલ્લો મુદ્દો એક છે કે જે 4 વિધાનસભાની પેટા ચૂંટણી છે એમાં કોંગ્રેસનું ને ઇન્ડિયા ગઠબંધન ચાલુ. અમે ઇન્ડિયા ગઠબંધનથી લડીશું અને બધી મોટાભાગને કોંગ્રેસ લડશે, કારણ કે વિસાવદર છે અમારા ભાગમાં આવી છે. ઇન્ડિયા ગઠબંધનમાં સ્વાભાવિક છે ક્રોસ વોટિંગ થવાનો અમને ડર છે. નહીં તો અમે 2 સીટ માંગી હતી, પણ એમાં લોકસભામાં ઉપર ને વિધાનસભામાં હોય એટલે ક્રોસ વોટિંગ થાય તો લોકસભામાં નુકસાન થાય એવી શક્યતાઓ છે. એના ભાગરૂપે જે ઇન્ડિયા ગઠબંધન નક્કી થયું છે એ પ્રમાણે જ લડીશું. ધન્યવાદ.